સિહોર તાલુકાના ઘાઘડી ગામે પ્રાચીન મંદિરને લઈ લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન। રજૂઆત વર્ષો જૂનું પુરાણું મંદિર છે। આપ શંકરભાઈ પંડ્યા, હું રહું ગાંગડી ગામમાં અને ગાંગડી ગામનો રામવાડીનો પ્રમુખ હાલમાં સક્રિય છું। આ જે મંદિર છે એ વર્ષો જૂનું મંદિર છે, દાદા હાજરાજુ છે, એનું આવેદન દેવા માટે અમે અત્યારે અહીંયા બધા ગામજનો બધા સાથે ભેગા થઈ અને આવેદન આપ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સહસહયોગી આજે સિહોર પ્રાંત કચેરી ખાતે ગાંગડી ગામમાં આવેલા જાળનાથ મહાદેવ મંદિર કે જે અતિ પ્રાચીન છે, વર્ષો જૂનું છે, આદિ અનાદિકાળથી મંદિરના પુરાવો પણ છે, કેટલાક વર્ષોના સરકારના રેકોર્ડે નોંધાયેલા પણ પુરાવાઓ છે, અંગ્રેજોના સમયકાળના પણ પુરાવાઓ છે અને ઇતિહાસમાં નોંધાયેલું પણ છે, કેટલાક ભૂતકાળના ઇતિહાસોમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે। તો આ જાળનાથ મહાદેવનું મંદિર વિકાસના નામે હાઈવે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની આગમચેતી કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર, કોઈપણ જાતની જાણ કર્યા વગર મંદિરને તોડી પાડવાનું એક કોશિશ કરવામાં આવી છે। સદનસીબે કોન્ટ્રાક્ટરના કાંઈક નસીબ સારા હશે, મંદિર બચાવવા માટે લોકો ગ્રામજનો ત્યાં એકઠા થઈ જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાંથી જાણ કરીને જતા રહે છે કે આવતીકાલે અમે ફરીવાર તંત્રને સાથે રાખીને મંદિરને તોડવા માટે આવશું અને એક ધમકી આપવામાં આવે છે કે અમારે જે જગ્યાની જરૂરિયાત છે તેટલી તમે અમને નહીં આપો પૂરતી તો આખું મંદિર જમીન દોસ્ત કરી તેની ઉપર રોડ બનાવવામાં આવશે। તો આ કૃત્યને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગાંગડી ગામના તમામ ગ્રામજનો સખ્ત શબ્દોમાં વખોડે છે।